જય માતાજી મિત્રો, હર મહાદેવ। કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં જશો। હવે આપણે પહોંચી ગયા છીએ આનંદ મેળામાં। હવે આનંદ મેળામાં આપણે એક મસ્ત મજાની પહેલાં તો ટિકિટ લેવાની છે। તો જો આનંદ મેળામાં આપણે બહારથી શૂટિંગ લઈ લીધું છે કે મસ્ત મજાનો આનંદ મેળો આવી ગયો છે। તો આનંદ મેળો તો તમને લોકોને ખબર જ છે કે મારો ફેવરેટ આનંદ મેળો છે। કંઈ પણ હોય એટલે આનંદ મેળામાં તો હોય ને હોય જ। તો હવે આપણે આનંદ મેળામાં ટિકિટ લઈ લીધી છે। હવે આપણે જવાનું છે આગળ। તો ત્યાંથી આપણે અંદર આગળ જઈએ છીએ। મસ્ત મજાની ગેટની એન્ટ્રી આવી ગઈ છે। તો અહીંયાથી હવે આપણે એન્ટ્રી લઈ લેવાની છે। હવે અહીંયાથી પખાતે ચડવાના આવશે તો મારે ધ્યાનથી ચડવું પડશે। શું છે, હું નીચે પડી જઈશ તો વાગી જશે। તો અહીંયાથી આપણે એન્ટ્રી અંદર આનંદ મેળામાં જવા માટે લઈ લીધી છે। અંદર જઈને આનંદ મેળો કેવો છે હું પૂરો વિડીયો વ્લોગ બનાવીને બતાવીશ તમને। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહેજો। જો હવે આપણે આનંદ મેળાના અંદર એન્ટ્રીમાં પહોંચી ગયા છીએ। તો જો હવે ક્યાંથી સ્ટાર્ટ થાય છે। પહેલી તો સ્ટાર્ટિંગમાં મોટી મોટી ચગરોડ છે। એ ચગરોડમાં મને બહુ જ બેસવું ગમે છે, પણ અત્યારે એટલી બધી તબિયત સારી નથી તો બેસી શકું એમ નથી। શું છે, ચક્કર આવી જાય એમ પડી જવું એની બહુ જ બીક લાગે છે। ચક્કર આવે તો પછી કંઈ કહેવાય નહીં, એટલા માટે ચગરોડમાં હું નહીં બેસું, હું બીજી રાઇડર્સમાં બેસીશ। તો અહીંયા કેટલી રાઇડર્સ છે તમને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। પૂરો વ્લોગ ચાલુ છે। એક ટોરા છે। પછી ત્યાંથી હવે આપણે આગળ જઈએ છીએ। હવે આપણે આગળ આવી ગયા છીએ। તો જો ફ્રેન્ડ્સ, અહીંયા એક બ્રેક ડાન્સ છે જે કપરકાબી પણ કહેવાતું હોય છે, એમાં આપણે બેસી લીધું છે। કપરકાબીમાં ટિકિટ પણ લઈ લીધી છે। તો એનો વ્લોગ હું ફરીથી બનાવીશ, બીજા વ્લોગમાં બતાવીશ। જય માતાજી મિત્રો। જો કપરકાબીમાં આપણે બેસવાનું છે। ઊંચી ચગરોડમાં બેસવાનું બહુ જ મન હતું, અને મન શું થાય છે કે ચક્કર આવે એની બહુ જ બીક લાગે છે અત્યારે એટલી એના સામે જ જોઉં છું ચગરોડના। ચક્કર ક્યારે પણ આવી જાય કંઈ નક્કી ન કહેવાય। તો એમાં આપણે અત્યારે બેસવાનું નથી। બસ હવે અત્યારે આપણે એક તો બનાવવાના છે વ્લોગ વિડીયો, અને બેસવાનું છે કાં તો ટોરામાં કાં તો કપરકાબીમાં। એટલે કપરકાબીની તો ટિકિટ હવે આપણે લઈ જ લીધી છે। તો હવે કપરકાબીમાં પહેલાં બેસી લઈશું, પછી બીજી વાર બેસીશું ટોરામાં। હવે નાના છોકરાઓ જેવી રેલવે જાય છે, પણ એમાં આપણે બેસવાનું નથી। નાના છોકરાઓની રેલવેમાં આપણે બેસીને શું કરવાનું। ફ્રેન્ડ્સ, તમારે ત્યાં આનંદ મેળો આવ્યો હોય તો કેવો આનંદ મેળો છે કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારે ત્યાં આનંદ મેળો આવ્યો છે તે આનંદ મેળો કેવો છે। ચલો, આનંદ મેળો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। જો નાના છોકરાની રેલવે જાય છે પાછળથી, અને કેટલી ટ્રાફિક છે, કેટલી ભીડ છે। અને આજે પાછો મંગળવાર છે એટલે મારે ઉપવાસ છે, તો નાસ્તો પણ કંઈ જ કરવાનો નથી આજે મંગળવારનો એકદમ ઉપવાસ છે, ફાસ્ટ છે। તો આજે નાસ્તો કંઈ કરવાનો નથી। જો આપણે કપરકાબીમાં બેસી ગયા છીએ। કપરકાબીમાં આપણો નંબર લાગી પણ ગયો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તમે કમેન્ટ જરૂરથી કરજો કે તમને રાઇડરોમાં કઈ રાઇડર સૌથી વધારે પસંદ છે, કઈ રાઇડર તમને વધારે ગમે છે, જરૂરથી કમેન્ટમાં જણાવજો। લાઈવ મિત્રો તમે જણાવજો તમને કેવી રાઇડરો ગમે છે। મને તો ઊંચી જે રાઇડર છે ને બહુ જ ગમે છે, પણ અત્યારે શું છે કે ગરમીનો માહોલ છે, પાછો આખા દિવસ તો મને ફાસ્ટ છે, ઉપવાસ છે। આજે મેં આખા દિવસનું કંઈ પણ ખાધું નથી, ખાલી ઓનલી ફોર વેફર ખાધી છે। તો શું છે, ચક્કર આવવાની શક્યતા બહુ છે, અને આનંદ મેળો બંધ થઈ જાય એની ગણતરીથી આજે મારે આવું જ પડ્યું છે આનંદ મેળામાં। તો કંઈ નક્કી ન કહેવાય, ક્યારે પણ ચક્કર આવી જાય। તો આજે આખા દિવસનો ફાસ્ટ છે એના કારણથી ઊંચી ચગરોડમાં નથી બેસી। બાકી તો હું દર વખતે ઊંચી ચગરોડમાં જ બેસું છું। જ્યારે હું આનંદ મેળામાં આવું છું ત્યારે સૌથી મારો ફેવરેટ છે ઊંચી ચગરોડ। તો આજે આપણે કપરકાબી એટલે બ્રેક ડાન્સ એમાં આપણે બેસી લીધું છે। હવે આપણે જવાનું છે ટોરામાં। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો આનંદ મેળો કેટલો મસ્ત છે। તમારા ત્યાં આનંદ મેળો કેવો છે જરૂરથી કહેજો। તમે મિત્રો જરૂરથી જણાવજો કે આનંદ મેળો કેવો લાગ્યો છે। જુઓ કેટલી મસ્ત રાઇડરો છે, અને અહીંયા આપણે ફુગ્ગા પણ ફોરવાના છે। તો હવે આપણે એની પણ ટિકિટ લઈ લીધી છે। એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે, તો આપણે એકદમ શાંતના માહોલમાં ફરવાનું છે। હવે આપણે ગેટ બહાર એન્ટ્રી લઈ રહ્યા છીએ। તો હવે આપણે ગેટ બહાર નીકળી ગયા છીએ। જે મેઇન ગેટ છે એમાંથી એન્ટ્રી બહાર લઈ લીધી છે। જુઓ હવે આ બહારનો વિભાગમાં આવી ગયા છીએ। તો બહારના વિભાગમાં હવે આપણે થોડા ફોટોસ પાડી લેવાના છે પોસ્ટ કરવા માટે। જુઓ બહારના વિભાગમાં કેટલો મસ્ત ઠંડો અને એકદમ નજારાવાળું મસ્ત વાતાવરણ છે, એકદમ જોરદાર વાતાવરણ છે, તાજમહેલ જેવું। તો અહીંયાથી હવે આપણે એન્ટ્રી લઈને બહાર નીકળી ગયા છીએ।
વિડીયોમાં લાઈક કમેન્ટ જરૂરથી કરજો એન્ડ વિડીયોમાં લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. અમારો આનંદ મેળો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરી દેજો. વિડીયોમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા. કેવો લાગ્યો આનંદ મેળો કમેન્ટ કરવાનું ન ભૂલતા. જો મિત્રો આપણે આવી ગયા છે. હવે બંદૂક હાથમાં લઈ લીધી છે. જે આવે સામે એને તાણી લેવાનું છે. જો ફટાફટ બંદૂકથી તાણવાની તૈયારી કરી લીધી છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોમાં બંદૂક લઈ લીધી છે, તાણવાની તૈયારી કરી લીધી છે. જો મિત્રો હવે આપણે એન્ટ્રી લઈ દીધી છે, ઘરે નીકળી ગયા છીએ. તો બસ હવે આપણે ઘરે નીકળવાનું છે. जय माता जी. हर हर महादेव मित्रों. लाइव को लाइक कीजिए और कमेंट में ज़रूर बताइएगा आनंद मेरो केवो लाग्यो છે જરૂરથી બતાવજો. આનંદ મેરો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ન ભૂલતા મિત્રો. કેટલો મસ્ત આનંદ મેરો છે જુઓ, કમેન્ટ કરવાનું ન ભૂલતા. ઊંચી ચગરોડમાં હજુ જીવ છે મારો, બહાર નીકળ્યા પછીનો જીવ પણ ઊંચી ચગરોડમાં છે. તો જરૂરથી કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ. જય માતાજી. કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ.